આપણે સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 વિષય એકાઉન્ટ, એમાં પાઠ પહેલો, એમાં ચેપ્ટર નંબર 6 પેટા નોંધો, એમાં લેક્ચર નંબર 3 માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચર નંબર 2 માં શું કર્યું તો કે લાસ્ટ લેક્ચર નંબર 2 માં દાખલા નંબર 4 કર્યો આપણે, પછી એના જેવું પેલું ઉદાહરણ કર્યું કે સાદી ખરીદ નોંધના બે દાખલા હતા. હવે આપણે સાદી વેચાણ નોંધ તરફ આગળ વધવું છે. પેજ નંબર 130 ઉપર છે, એમાં ઉદાહરણ પેલું થઈ ગયું. પછી પેજ નંબર 130 ઉપર ખાનાવાળી ખરીદ નોંધ લખ્યું છે અને એને ચોપડી મારી દેજો. ખાનાવાળી ખરીદ નોંધ આપણે નહીં કરીએ. ખાનાવાળી ખરીદ નોંધ બે રીતે તૈયાર થાય, માલના પ્રકાર પ્રમાણેની અને માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર થાય. આપણે એ કરશું ને, આપણે એની જરૂરિયાત નહીં પડે આગળ જતા. એટલે ઉદાહરણ 2 ઉપર ચોપડી મારી દેજો, પછી ઉદાહરણ 3 ઉપર પણ ચોપડી મારી દેજો. એટલા માટે ઉદાહરણ 3 પેજ નંબર 132 ઉપર છે. ઉદાહરણ 2 નથી કરવાનું, ઉદાહરણ 3 નથી કરવાનું. હવે આપણે પેજ નંબર 133 ઉપર જુઓ. પેજ નંબર 133 ઉપર વેચાણ નોંધ બી એવું લખ્યું છે, વેચાણ નોંધ અથવા ઉધાર નોંધ એવું છે. તો ખરીદ નોંધ જો તમે સમજી ગયા હોય ને, સાદી ખરીદ નોંધ, તો તમને સાદી વેચાણ નોંધ હવે આવડી જશે. તો જુઓ, ઉદાહરણ 3 તો આમે નથી કરવાનું. એ વસેક એટલે જીએસટી નો વ્યવહાર વાળો ઉદાહરણ છે. વસેક પણ આપણે એક પણ વ્યવહાર કરવાના નથી, જીએસટી ના વ્યવહાર કરવાના થતા નથી. ટૂંકમાં તમારે એટલું યાદ રાખજો, સાદી ખરીદ નોંધ અને સાદી વેચાણ નોંધ પૂછાશે, માલના ખાનાવાળી અને ખર્ચના ખાનાવાળી પૂછવાની નથી. હવે વેચાણ નોંધની આપણે થિયરી સમજી લઈએ. પેજ નંબર 133 ઉપર જો, અત્યારે પેજ નંબર 133 ઉપર તો આપણે થિયરી પહેલા સમજી લઈએ. વેચાણ નોંધ એટલે સેલ્સ બુક કહેવાય. જે પેટા નોંધમાં માલના ઉધાર વેચાણના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે તેને વેચાણ નોંધ કહે છે. અંડરલાઈન કરી લેજો. દરેક વિદ્યાર્થી પાસે પેન્સિલ હોવી જોઈએ, ટેક્સ્ટ બુક હોવી જોઈએ અને વાંચવાની ટેવ પાડવાની. જે પેટા નોંધમાં માલના ઉધાર વેચાણ, અંડરલાઈન કરજો, માલના ઉધાર વેચાણ એવો શબ્દ છે. માલના ઉધાર વેચાણના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે તેને વેચાણ નોંધ કહે છે. વેપારી જે વસ્તુનો ખરીદ વેચાણ કરતો હોય તે વસ્તુના એટલે માલની ઉધાર વેચાણની નોંધ વેચાણ નોંધમાં થાય છે. માનો કે હું કાપડનો વેપારી છું, તો કાપડ હું અવારનવાર વેચતો હોય તો કાપડ મારા માટે વસ્તુ કહેવાય, કાપડ મારા માટે માલ કહેવાય. તો એ માલની ઉધાર વેચાણની નોંધ, એ કાપડની ઉધાર વેચાણ જે હું કરું છું એની વેચાણ નોંધમાં નોંધ થશે. હવે એમાં શું નોંધાય અને શું ન નોંધાય એ સાદી ખરીદ નોંધમાં મેં તમને ચર્ચા કરી હતી. એ પાછા 7 મુદ્દા તમારી સામે મેં લખ્યા છે. તો કે રોકડ વેચાણના વ્યવહારો કે મિલકત રોકડ વેચાણના વ્યવહારો નોંધવામાં આવતા નથી. રોકડેથી વેચાણ કરો, માલનું રોકડેથી વેચાણ કરો કે માલની મિલકતની રોકડેથી વેચાણ કરો, નોંધવામાં આવતા નથી. એની ક્યાં નોંધ થાય? એની રોકડ મેળમાં નોંધ કરવામાં આવે છે. આવા વ્યવહારો રોકડ મેળમાં નોંધાય છે. વેચાણ નોંધમાં માલના ઉધાર વેચાણની ચોખ્ખી રકમ નોંધવામાં આવે છે. યાદ રાખજો, વેચાણ નોંધમાં માલની ચોખ્ખી રકમથી જ નોંધ થાય છે. માલની ચોખ્ખી રકમ ક્યારે મળશે તમને? તો કે વેપારી વટાવ બાદ કરશો પછી. તો માલની ચોખ્ખી રકમ બરાબર માલની ઉધાર વેચાણની કુલ રકમ બાદ વેપારી વટાવ ચોપડે નોંધાતો નથી. ખરીદ નોંધની જેમ જ વેચાણ નોંધ જુદા જુદા પ્રકારે રાખી શકાય. એટલે કે જેમાં મુખ્યત્વે 2 પ્રકાર છે. મેં બોર્ડ ઉપર લખ્યું છે, વેચાણ નોંધના 2 પ્રકાર છે. અહીંયા તમને બતાવે છે, એક સાદી વેચાણ નોંધ અને ખાનાવાળી વેચાણ નોંધ. અને ખાનાવાળી વેચાણ નોંધમાં 2 પ્રકાર પડે, માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ અને બીજો પ્રકાર પડે માલ અને સાથે ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ. તો માલના પ્રકાર પ્રમાણેની આવી શકે અને માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ હોય. ઉપર દર્શાવ્યા પ્રમાણે વેચાણ નોંધના મુખ્ય 2 પ્રકારો છે, સાદી વેચાણ નોંધ અને ખાનાવાળી વેચાણ નોંધ. હવે આપણે ખાનાવાળી વેચાણ નોંધના પણ 2 પ્રકાર પાડી શકીએ. એને પ્રકાર 2 પાડ્યા છે, એટલે કે માલના પ્રકાર પ્રમાણેની અને માલ સાથે ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ. હવે આપણે સાદી વેચાણ નોંધની ચર્ચા કરીશું. જેમ સાદી ખરીદ નોંધની ચર્ચા કરી નાખી આપણે, એના 2 દાખલા થઈ ગયા આપણે, એવી રીતે સાદી વેચાણ નોંધ જોઈ લઈએ. જ્યારે વેપારી એક જ પ્રકારના માલનું વેચાણ કરતો હોય ત્યારે સામાન્ય રીતે તેના દ્વારા સાદી વેચાણ નોંધ તૈયાર રાખવામાં આવે છે. માનો કે કાપડનો વેપારી છે, કાપડનો વેપારી માત્ર ને માત્ર માનો કે ટેરીકોટન નામનું વેચાણ કરે છે કાપડનું, તો એને ખાનાવાળી વેચાણ નોંધ રાખવાની જરૂર નથી, એને સાદી વેચાણ નોંધ રાખવાની છે. એટલે કે સાદી વેચાણ નોંધ રાખવામાં આવે છે. જો એક કરતા વધારે પ્રકારના માલનું વેચાણ કરવામાં આવતું હોય તો દરેક પ્રકારના માલ માટે જુદો વેચાણ નોંધનો ચોપડો રાખી શકાય.
ટેરિકોટન ને ખાદી ને સૂતરાઓ ને એવું બધું એની અંદર આવે તો એનો ચોપડો જુદો રાખી શકાય. પરંતુ સામાન્ય રીતે જ્યારે એક કરતા વધારે પ્રકારનો માલ વેચવામાં આવતો હોય ત્યારે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ રાખવામાં આવે છે. પણ એક કરતા વધારે પ્રકારનું એ વસ્તુનું વેચાણ કરતો હોય તો, પણ એક જ પ્રકારનું વેચાણ કરતો હોય તો એને ખાલી સાદી વેચાણ નોંધ જ રાખવાની. હવે સાદી વેચાણ નોંધનો નમૂનો છે, મેં બોર્ડ ઉપર દોરેલો છે તો આપણે જોઈ લઈએ. સાદી વેચાણ નોંધ કેવી રીતે તૈયાર કરવાની? તો કે 5 ખાના ઉપર લખ્યું છે સાદી વેચાણ નોંધનો નમૂનો, શ્રી ખાલી જગ્યાની વેચાણ નોંધ. અહીં તમારે વેપારીનું નામ લખવાનું, તો પેઢીનું નામ લખવાનું થશે. એમાં 5 ખાના દોર્યા છે. તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતીયા નંબર, ખાપા એટલે ખાતા વાયકાના નંબર અને માલની ચોખ્ખી રકમ. 1 2 3 4 ને 5 ખાના દોરેલા છે. પહેલું ખાનું જેમ આપણે ખરીદ નોંધના દોરતા હતા એમ જ વેચાણ નોંધમાં પણ પહેલું ખાનું તારીખનું આવશે. બીજું ખાનું ત્યાં વેપારીનું હતું, અહીંયા કયું આવી જશે? ગ્રાહકનું નામ લખવાનું છે. જો ગ્રાહક એટલે આપણે જેને માલ વેચીએ તો સામે કોણ હોય? ગ્રાહક હોય. અને ખરીદી કરીએ ત્યારે સામે કોણ હોય? વેપારી હોય. તો ત્યારે તમે વેપારીનું નામ લખતા હતા, અત્યારે તમારે માલનું વેચાણ કરો છો એટલે તમારે ગ્રાહકનું નામ લખવાનું છે. અહીંયા તમારે તારીખમાં વર્ષ લખવાનું, મહિનો લખવાનો અને તારીખ. જે મહિનાની તમારે વેચાણ નોંધ તૈયાર કરી એ મહિનાનું નામ આવશે. પછી ગ્રાહકનું નામ એટલે જે ગ્રાહકને તમે માલનું ઉધાર વેચાણ કરો છો એ ગ્રાહકનું નામ લખવાનું છે. પછી જાવક ભરતીયા નંબર. અહીં પહેલામાં શું હતું? આવક ભરતીયા નંબર. જો ફેરફાર કેટલો થયો, ત્યાં આવક ભરતીયા નંબર હતો, અહીં જાવક ભરતીયા નંબર છે. ત્યાં ઇનવોર્ડ હતું, ઇનવોર્ડ એટલે ખરીદી, અને અહીં આઉટવોર્ડ છે. આઉટવોર્ડ એટલે જાવક ભરતીયા નંબર. આઉટવોર્ડ ઇન્વોઇસ કહેવાય. ઇન્વોઇસ એટલે ભરતી. તો કે જાવક ભરતીયા નંબર શા માટે લખ્યું? માલનું વેચાણ કરીએ ત્યારે બિલ કોને બનાવવાનું હોય? આપણે પોતાને બનાવવાનું. ઓરિજિનલ બિલ આપણે એને આપવાનું હોય. એ ઓરિજિનલ બિલના નંબર અહીં લખવાના છે. આપણે ગ્રાહકને આપણે શું આપીશું? ઓરિજિનલ બિલ લખવું પડશે. તો જાવક ભરતીયા નંબર તમારે અહીં લખવાના છે. જાવક એટલે વેચાણ, તો તમારે વેચાણ કરો છો એટલે ગ્રાહકનું નામ લખશો. અને જાવક ભરતીયા નંબર એટલે જાવક ભરતીયા નંબર. પછી ખાપા. ખાપા તો તેમાંય હતું. ખાપા એટલે ખાતા વેચાણના નંબરમાં તમારે કાંઈ લખવાનું છે નહીં. પછી માલની ચોખ્ખી રકમ. માલની ચોખ્ખી રકમ કેમ મળે? તો કે માલની ચોખ્ખી રકમ તમે વેપારી વટાવ બાદ કરી નાખશો ને, કુલ કિંમતમાંથી વેપારી વટાવ બાદ કરો એટલે તમને જે રકમ મળે ને માલની ચોખ્ખી રકમ કહેવાય. તો તમારે 5 ખાના આવી રીતે તૈયાર કરવાના. એમાં 3 ખાના તો કોમન જ છે, તારીખ, ખાપા અને માલની ચોખ્ખી રકમ. 2 ખાના વહી ગયા. આ વેપારીનું નામ એની જગ્યાએ ગ્રાહકનું નામ આવી ગયું, કેમ કે આ વેચાણ નોંધ છે. વેચાણ કરો ત્યારે સામે ગ્રાહક હોય છે. અને જાવક ભરતીયા નંબર આવી ગયું, કેમ કે આપણે બિલ આપણે બનાવવાનું છે. આપણા બિલ નંબર એમાં પડશે. પહેલામાં શું હતું? આવક ભરતીયા નંબર હતો, એટલે એ બિલ આવતું હતું. એટલે અહીંયા બિલ જાય છે, બિલ જાય એટલે વેચાણ. એટલે જાવક ભરતીયા નંબર, ભરતીયા નંબર તમારે લખવાના. તો આ 5 ખાના છે. અને હવે તમે જેટલા ગ્રાહકને માલનું ઉધાર વેચાણ કર્યું હોય ને, જેટલા ગ્રાહકને એની તારીખ અહીં લખવાની છે. જે મહિનાનું બનાવતા હોય એ બધા ગ્રાહકનું નામ અહીં આવી જશે. પછી જાવક ભરતીયા નંબર રકમમાં આવી ગયું તારીખ તો તમારે લખવાનું, બાકી લખવાનું નથી. ખાતા વાયકાના નંબર તો ક્યારેય લખવાનું નથી. આમ નોંધ ક્યારે આપણે લખ્યું જ નથી. તો આમાં સાદી વેચાણ નોંધ લખવાનું નથી. પછી માલની ચોખ્ખી રકમ, એનો અહીં તમારે સરવાળો કરવાનો છે. વેપારી વટાવ બાદ કરો એટલે માલની ચોખ્ખી રકમ આવતી જશે. અહીંયા જેટલા ગ્રાહકને માલનું વેચાણ કર્યું છે ઉધાર, માલનું ઉધાર વેચાણ યાદ રાખજો, મિલકતની વાત નથી. તો એને કહેવાય કુલ ઉધાર વેચાણ. માનો કે તમે એપ્રિલ મહિનાનો બનાવ્યો વેચાણમાં, તો એપ્રિલ મહિનાનું કુલ ઉધાર વેચાણ અહીંયા મેં ડોટ કરેલ છે, એ જગ્યાએ તમને કુલ ઉધાર વેચાણ મળી જશે. તો આ છે તમારો વેચાણ નોંધનો, સાદી વેચાણ નોંધનો નમૂનો. હવે આપણે એના જેવો દાખલો સ્વાધ્યાયની અંદર 7મો દાખલો છે, પ્રભાત હાર્ડવેર વાળો. એની સામે તમારે ચોથું ઉદાહરણ કરવાનું થશે હોમવર્કમાં. તો પહેલા સાદી વેચાણ નોંધ તમે તૈયાર કરો, તેમાં 1 થી 7 મુદ્દા મેં લખ્યા છે. તો આપણે જેમ ખરીદ નોંધના 1 થી 7 મુદ્દા લખ્યા હતા ને, એવી રીતે મેં સાદી વેચાણ નોંધ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા 1 થી 7 મુદ્દા તમે ધ્યાનમાં રાખશો તો દાખલો તમારો આખો સાચો પડશે. તો જેમ સાદી ખરીદ નોંધ બનાવતા હતા એવી હવે સાદી વેચાણ નોંધ બનાવવાની છે. એના હવે 2 દાખલા કરશું, કે ચોથો દાખલો કરશું તો સામે ઉદાહરણ 4 કરવાનો થશે. જેમ આપણે દાખલા નંબર 4 કર્યો, સામે ઉદાહરણ પહેલો. હવે 7મો દાખલો કરશું તો સામે ઉદાહરણ તમારે 4 કરવાનું થશે. તો આપણે 7 મુદ્દા રિફર કરી લઈએ, પછી સ્વાધ્યાયનો 7મો દાખલો આપણે ચાલુ કરીએ. તો જુઓ, પહેલો મુદ્દો, માત્ર માલના ઉધાર વેચાણના વ્યવહારોની નોંધ થાય. યાદ રાખજો, બરાબર, કીવર્ડ આપું છું તમને. માત્ર માલ જ હોવો જોઈએ, મિલકત હોવી જોઈએ નહીં. અને એ પણ ઉધાર વેચાણ જ હોવું જોઈએ. યાદ રાખજો, માલનું ઉધાર વેચાણ જ હોવું જોઈએ. માલની ઉધાર, મિલકતનું ઉધાર વેચાણ હોવું ન જોઈએ. માલનું જ હોવું જોઈએ અને ઉધાર જ હોવું જોઈએ. માલના ઉધાર વેચાણની વ્યવહારોની નોંધ થાય છે. નંબર 2, માલની ચોખ્ખી રકમની નોંધ થાય છે. ચોખ્ખી રકમ કેમ મળે? વેપારી વટાવ બાદ કરશો પછી છેલ્લા ખાનામાં તમારે રકમ લખવાની. માલની ચોખ્ખી રકમની નોંધ થાય છે.
નંબર 3 ઉપર રોકડ વટાવ બાદ કરવામાં આવતો નથી. રોકડ વટાવ રકમમાં આપ્યો હશે તમને, ધંધાકીય વ્યવહાર અસ્તિત્વમાં આવ્યો હશે તો એમાં રોકડ વટાવ આવી હશે, તો રોકડ વટાવ બાદ કરવાનું થતો નથી. નંબર 4 અડધો રોકડ વ્યવહાર હોય અને અડધો ઉધાર વ્યવહાર હોય. બરાબર સમજો, દાખલા ગણતી વખતે કન્ફ્યુઝ થાય પેલા અડધો આપણે રોકડ વ્યવહાર સમજીએ છીએ એટલે અડધા નાણા આપણે વેચાણ કર્યું 50% નાણા આવ્યા 50% નાણા બાકી છે તો એને અડધો રોકડ વ્યવહાર કહેવાય, અડધો શાક ઉપરનો વ્યવહાર કહેવાય. તો તેને સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજી કેવો સમજી લેવાનો છે, અહીંયા અંદર રાઉન્ડ કર્યો છે. સંપૂર્ણ ઉધાર વ્યવહાર ગણીને એની વેચાણ નોંધમાં નોંધ કરવાની છે. કેમાં? વેચાણ નોંધમાં નોંધ કરવામાં આવે છે. ખરીદ નોંધમાં કર્યું તેમ જ અડધો રોકડ વ્યવહાર હોય ને અડધો શાક ઉપરનો વ્યવહાર હોય તો એને સંપૂર્ણ આપણે કેવો ગણી લઈએ છીએ? ઉધાર વ્યવહાર સમજી જ લેવાનો. ઉધાર વ્યવહાર સમજી અને વેચાણ નોંધમાં તેની નોંધ કરીશું. નંબર 5 માલ કે મિલકતનું રોકડેથી વેચાણ હોય તો તેને રોકડ વ્યવહારમાં નોંધવામાં આવશે. યાદ રાખજો, આવા વ્યવહાર પણ આવવાના છે. તમે રકમ વાંચશો અને એમાં માલનું રોકડેથી વેચાણ હશે, મિલકતનું રોકડેથી વેચાણ હશે તો તમારે ક્યાં નોંધવાનું? તમારે નીચે નોંધ લખી દેવાની છે. રોકડ વ્યવહારમાં નોંધ કરવામાં આવશે. માલનું રોકડેથી વેચાણ કરો કે મિલકતનું રોકડેથી વેચાણ કરો એની નોંધ તમારે સાદી વેચાણ નોંધમાં નોંધવાનું નથી, પણ ક્યાં નોંધવાનું છે? નોંધવાનો ખરા. એ ધંધાકીય વ્યવહાર છે, આર્થિક વ્યવહાર જ છે, પણ એની રોકડ વ્યવહારમાં નોંધ કરવાની, કેમ કે રોકડની લેવડ દેવડ થઈ છે એટલે. પછી નંબર 6 મિલકતનું ઉધાર વેચાણ હોય તો તેને ખાસ આનંદમાં નોંધવામાં આવે છે. યાદ રાખજો, આવો વ્યવહાર પણ આવવાનો છે. મિલકતનું તમે ઉધાર વેચાણ કર્યું છે માનો કે, તો તમારે ક્યાં નોંધવાની છે? સાદી વેચાણ નોંધમાં નોંધવાની નથી તો ક્યાં નોંધવા જશો? આર્થિક વ્યવહાર જ કહેવાય. મિલકતની તમે ઉધાર ખરીદી કરી છે, ઉધાર વ્યવહાર આર્થિક વ્યવહાર જ કહેવાય. તો તમારે ખાસ આનંદમાં એની નોંધ કરવાની છે. યાદ રાખજો, નીચે નોંધમાં લખવું પડશે. દાખલો ગણતા હોય ત્યારે નીચે નોંધ કરતી થવાની. અને નંબર 7 ગ્રાહક વતી આપણે ચૂકવેલ ખર્ચા રોકડ વ્યવહારમાં નોંધાશે. યાદ રાખજો, આપણે તો વેચાણ કરતા છીએ, સામેની વ્યક્તિ ગ્રાહક છે, સામેની વ્યક્તિ ખરીદી કરનાર છે, પણ ખરીદી કરનાર જ ખર્ચ ભોગવવાનો હોય. પણ અત્યારે આપણે એમના વતી ખર્ચ કરતા હોય તો માનો કે લારી ભાડાના ચૂકવા, રેલવે રોડના ચૂકવા, તો આપણે બિલમાં ચડાવવાના છે. તો બિલમાં ચડાવી ભવિષ્યમાં એની પાસેથી આપણે કવર કરવાના છે, રિકવરી કરવાની છે. તો એમના વતી જે ખર્ચ કરી નાખ્યો ને એ રોકડ વ્યવહારમાં નોંધાશે. યાદ રાખજો, આપણે નોંધવાના તો છે જ, આપણા ધંધામાંથી નાના રોકડા રૂપિયા જાય જ છે એટલે આપણે એને રોકડ વ્યવહારમાં નોંધ કરીશું. માલની ચોખ્ખી રકમમાં એને ઉમેરીશું નહીં. આપણે તો માત્ર સાદી વેચાણ નોંધમાં માલની ચોખ્ખી રકમની જ નોંધ કરવાની છે. એમાં રેલવેનું કે ભાડું કે આવકમાં ગાડા ભાડું કાંઈ ઉમેરવાનું થાય નહીં. જે ગ્રાહક વતી જેટલા ખર્ચા આપણે ચૂકવીએ છીએ એ ખર્ચ આપણે રોકડ વ્યવહારમાં નોંધવાના છે. એનો અર્થ કેમ થાય કે તમારે નીચે નોંધ લખવી પડશે. તમે માનો કે આપણે ગ્રાહક એક બી નામના ગ્રાહકને આપણે 2 લાખનો માલ વેચ્યો છે, તો 2 લાખનો માલ વેચ્યો એની સામે આપણે 1000 રૂપિયા રેલવે રોડના ચૂકવા, તો એ તો બિલમાં આપણે ચડાવી જ દેવાના, આપણે ભવિષ્યમાં લેવાના જ છે. પણ અત્યારે 1000 રૂપિયા ધંધામાંથી રોકડા જાય છે, તો રોકડા જતા હોય તો તમારે રોકડ વ્યવહારમાં નોંધ કરવી પડશે. અહીં તો માલની ચોખ્ખી રકમની નોંધ કરવાની થશે. એટલે બિલ જે બને એમાં માલની ચોખ્ખી રકમ જે આવે ને એનાથી જ આપણે નોંધ કરીશું. આ 7 મુદ્દા તમારે યાદ રાખવાના છે. આપણે હવે સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે 7 તરફ આગળ વધીએ છીએ. દાખલા નંબર 7 છે ને એ સાદી વેચાણ નોંધનો દાખલો છે. તો હવે જો આપણે સીધો દાખલા નંબર સ્વાધ્યાયમાં 7મો દાખલો છે. હું તમને યાદી આપી દઉં. આપણે ઉદાહરણ પહેલું કર્યું છે, પછી ઉદાહરણ બીજું ત્રીજું નથી કરવાનું. સાંભળજો, ઉદાહરણ પહેલું કરવાનું, પછી બીજું ત્રીજું નથી કરવાનું, પછી સ્વાધ્યાયમાં આવી જવાનું. સ્વાધ્યાયમાં 4થો દાખલો થઈ ગયો આપણે, પછી 5મો 6થો નથી કરવાનો. કે માલના ખાનાવાળી ખરીદ નોંધ છે. એટલે દાખલા નંબર 5 પેજ નંબર 152 ઉપર છે. 5 અને 6 નથી કરવાનો, સીધો દાખલા નંબર 7 આવે છે. દાખલા નંબર 7 છે ને એ સાદી વેચાણ નોંધનો દાખલો છે. તો વેચાણ નોંધ આપણે નમૂનો જોઈ લીધો. સાદી વેચાણ નોંધ તૈયાર કરવા માટે અમે 7 મુદ્દા મેં શીખવાડી દીધા. હવે આપણે દાખલા નંબર 7 પેજ નંબર 152 153 ઉપર જુઓ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 7 પેજ નંબર 152 અને 153 ઉપર જોવાનું છે. ઈ કરશો ને એટલે સીધું તમને ઉદાહરણ 4 આવડી જશે. ઉદાહરણ પહેલું થઈ ગયું, સીધું ઉદાહરણ 4 કરવાનું છે. પછી દાખલો ચોથો થઈ ગયો, પછી દાખલા નંબર સીધો 7 કરવાનો છે. દાખલા નંબર 5 અને 6 નથી કરવાના. હવે જુઓ, નીચે દાખલા નંબર 7 માં દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે. દરેક પાસે ટેક્સ્ટ બુક હોવી જ જોઈએ. દાખલા નંબર 7 પેજ નંબર 152 નીચેના વ્યવહારો પરથી શ્રી પ્રભાત હાર્ડવેર સ્ટોર્સ કે જે લોખંડના વેપારી છે તેમના ચોપડામાં વેચાણ નોંધ તૈયાર કરો. હું કીધું
વેચાણ નોંધ તૈયાર કરો. તો આપણે સાદી વેચાણ નોંધ તૈયાર કરીશું. સાદી વેચાણ નોંધમાં આપણે 5 ખાના દોરીશું. તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર, ખાપા અને માલની ચોખ્ખી રકમ. હવે વર્ષ તમને અંડરલાઈન પહેલા કરી લેજો. શ્રી પ્રભાત હાર્ડવેર સ્ટોર્સ. પ્રભાત હાર્ડવેર સ્ટોર્સ એ પેઢીનું નામ છે. આપણી પેઢીનું નામ છે પ્રભાત હાર્ડવેર સ્ટોર્સ. આપણે લોખંડના વેપારી છીએ અને આપણે માલ વેચવાનો છે આપણા ગ્રાહકોને. તો તમને વર્ષ 2018 આપ્યો. પહેલા તમારે તારીખના ખાનામાં વર્ષ 2018 લખવાનું. પહેલા ઉપરનું મથાળું લખવાનું. શ્રી પ્રભાત હાર્ડવેર સ્ટોર્સની વેચાણનો કાઉન્સમાં લેતું સાદી વેચાણનું આ મથાળું લખવું ફરજિયાત છે. બરાબર સમજો. શ્રી પ્રભાત હાર્ડવેર સ્ટોર્સની વેચાણ નોંધ કાઉન્સમાં લખ્યું છે સાદી વેચાણ નોંધ. આપણે હવે વેચાણ નોંધ તરફ આગળ વધવાનું. વેચાણ કરીએ એટલે સામે કોણ હોય? ગ્રાહક હોય. તો જુઓ, અને સામે આપણે બિલ બનાવવાનું છે. એટલે આપણે જાવક બિલ જાય છે અહીંથી. એટલે જાવક ભરતિયા નંબર આ બે ચેન્જીસ છે. ગ્રાહકનું નામ અહીં લખવાના છે અને અહીં તમારે બિલના નંબર જો રકમમાં આપ્યા હોય દાખલામાં તો તમારે લખવાનું, બાકી લખવાના નથી. તો 2018 વર્ષ 2018 લખી નાખવાનું. પછી મહિનો કયો આપ્યો છે? જૂન. એટલે તમારે જૂન મહિનો લખી નાખવાનો. પછી તારીખ પહેલી વાંચું છું. તારીખ પહેલી વાંચીને આપણે નક્કી કરવાનું છે કે વ્યવહારમાં સાદી વેચાણ નોંધમાં લેવો કે નહીં. તો જો તારીખ પહેલી, નેહાને 20,000 નો માલ 3 માસની શાક પર વેચ્યો અને સાથે બિલ નંબર 80 મોકલી આપી. તો જુઓ, અંડરલાઈન હું કહું ને એટલું કરજો એટલે તમને ખ્યાલ આવી જશે. માલ એની નીચે અંડરલાઈન કરો, પછી વેચ્યો એની નીચે અંડરલાઈન કરો અને પછી નેહા એની નીચે અંડરલાઈન કરો. તો વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, શાક શબ્દનો ઉલ્લેખ છે, અંડરલાઈન કરજો. ખાસ શાક પર માલ વેચ્યો છે. તો માલની માત્ર ઉધાર વેચાણની નોંધ આપણે કરવાની છે. માત્ર માલના ઉધાર વેચાણના વ્યવહારોની નોંધ થશે. તો માલનું ઉધાર વેચાણ છે તો કે હા, વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. શાક શબ્દનો સાથે ઉલ્લેખ છે, વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, શાક શબ્દનો ઉલ્લેખ છે. એટલે આ ઉધાર વેચાણ છે ને છે. તો ઉધાર વેચાણની નોંધ આપણે વેચાણ નોંધમાં કરવાની જ છે. આપણા ગ્રાહક કોણ છે? મેં અંડરલાઈન કરાવી. પહેલી તારીખને રાઈટ કરો. પછી નેહા એની નીચે રાઈટ કરો. નેહા એ ગ્રાહકનું નામ છે. આપણે વેપારી છીએ, વેચનાર, અને નેહા ખરીદનાર છે. આપણે માટે નેહા ગ્રાહક છે. તો ગ્રાહકનું નામ તમારે અહીં લખવાનું થશે. એમાં બિલ નંબર આપ્યો એટલે બિલ નંબર લખવાનો. વેપારી વટાવ આપ્યો નથી તો વેપારી વટાવ નહીં લખીએ. તો સીધો આપણે માલની કુલ કિંમત લખી નાખશું. અહીં લખવાનું ગ્રાહકનું નામ, નેહા ખાતે, જાવક ભરતિયા નંબર જો એમાં આપ્યા છે. જાવક ભરતિયા નંબર જો 80 એમાં ખાપામાં કાંઈ લખવાનું નથી. તો માલની કુલ કિંમત લખી નાખવાની 20,000. તો એમાં વેપારી વટાવ નથી, રોકડ વટાવ નથી. આમે રોકડ વટાવ તો બાદ કરવાનો. કદાચ આપ્યો હોય તો રોકડ વટાવ તો બાદ થતો જ નથી. થાય તો વેપારી વટાવ બાદ થાય. તો નેહા ગ્રાહકનું નામ છે. પછી શાક ઉપર ખરીદી વેચાણ કર્યું છે. આપણે બિલ નંબર આપણે 80 બનાવ્યું અને 20,000 નો માલ આપણે એને ઉધાર વેચ્યો. આપણે માટે માલની ચોખ્ખી રકમ છે કેમ કે વેપારી વટાવ દાખલામાં આપ્યો નથી. પહેલી તારીખ રાઈટ કરજો. પહેલી તારીખ આવશે. તારીખ 8, વિધિ સ્ટોર્સને 10,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો. મજૂરીના 400 સાથેનું બિલ નંબર 85 મોકલી આપી. તો જો અંડરલાઈન કરજો. હું કહું માલ એની નીચે અંડરલાઈન કરો, પછી વેચ્યો એની નીચે અંડરલાઈન કરો, પછી વિધિ સ્ટોર્સ એની નીચે અંડરલાઈન કરો. તો આટલી વસ્તુ આપણને જાણવા મળી છે. કેટલાનો માલ વેચ્યો તો કે 10,000 નો. કોને વેચ્યો તો કે વિધિ સ્ટોર્સ. વિધિ સ્ટોર્સ એ પેઢીનું નામ છે. આપણે વેપારી છીએ, આપણે વિધિ સ્ટોર્સને માલ વેચ્યો. વિધિ સ્ટોર્સ એ પેઢીનું નામ છે. પેઢીમાં આપણે વેચાણ કર્યું. કેવું વેચાણ કર્યું? રોકડેથી. માલનું જ છે. રોકડેથી કે ઉધાર તો કે શાક ઉપર. કેમ? પેઢીના નામનો ઉલ્લેખ છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. યાદ રાખજો. સાથે બિલ નંબર આપણે 85 મોકલ્યું. એટલે આ શાક ઉપરનો વ્યવહાર છે એટલે નોંધવો જ પડશે. પણ વેપારી વટાવ બાદ કર્યા પછી માલની ચોખ્ખી રકમથી જ નોંધ થશે. તો માલની કુલ કિંમત કેટલી? 10,000. તો અહીં લખું છું માલની કુલ કિંમત જો 10,000 છે. અહીં લખું છું 10,000 કુલ કિંમત છે. બરાબર સમજો. એમાંથી આપણે વેપારી વટાવ કેટલા ટકા બાદ કરવાનો? 5%. તો 5% વેપારી વટાવ બાદ કરો. 10,000 ના 5% કેટલા થાય? બોલો. 500 રૂપિયા થાય. તો 500 રૂપિયા બાદ કરો એટલે વધે કેટલા? 9,500. એને શું કહેવાય? માલની ચોખ્ખી રકમ. તો માલની ચોખ્ખી રકમ આપણને કેટલી મળી? 9,500 થી આપણે નોંધ કરવાનું જાણી લઈશું. માલની ચોખ્ખી રકમથી જ નોંધ થાય છે, એટલે કે વેપારી વટાવ બાદ કરીને. તો વેપારી વટાવ બાદ થઈ ગયો. હવે મજૂરીનું શું કરશું? મજૂરીના 400 સાથેનું બિલ આપણે મોકલી આપ્યું. તો મજૂરી તો આપણે રોકડેથી ચૂકવી હોય. આ તો માત્ર માલની ચોખ્ખી ખરીદી જ ચોખ્ખું વેચાણ જ નોંધવાનું છે. માલની ચોખ્ખી રકમ જ, અને એ પણ ઉધાર વેચાણ જ નોંધવાનું છે. ઉધાર વેચાણ આપણું થયું 9,500. માલની ચોખ્ખી રકમથી આપણે નોંધ કરશું. તો 400 રૂપિયા જે મજૂરીના ચૂકવા છે એ મજૂરીના તો આપણે રોકડ ગણમાં જ નોંધવા પડશે. તો એની નીચે નોંધ લખવી પડશે. તો પેલા આપણે ગ્રાહકનું નામ લખી લઈએ. તારીખ આવે છે 8, વિધિ સ્ટોર્સ ખાતે. આપણે માટે એક ગ્રાહક છે. વિધિ સ્ટોર્સ આપણા ધંધા માટે કોણ છે? ગ્રાહક છે.
અને એનો બિલ નંબર જો કેટલાનો તો કે 85 તમારે અહીં લખવાનું 85 અહીંયા ડેશ માર્ક દેવાના હવે માલની ચોખ્ખી રકમ કેટલી આવે તો કે વેપારી વટાવ બાદ કરી નાખો પછી માલની ચોખ્ખી રકમ મળે તો 10,000 માંથી 10,000 ના 5% કરો એટલે 500 રૂપિયા થાય 500 રૂપિયા બાદ કરો એટલે 9,500 વધે એ 9,500 માલની ચોખ્ખી રકમ કહેવાય તો માલની ચોખ્ખી રકમ છેલ્લા ખાનામાં લખી નાખવાની 9,500 તો માલની ચોખ્ખી રકમ 9,500 આવશે બિલ નંબર 85 આવશે ગ્રાહકનું નામ આવશે વિધિ સ્ટોર્સ મેં તમને અંડરલાઈન કરાવી છે અને તારીખ 8 ને રાઈટ કરી લેજો પેન્સિલ થી રાઈટ મારી દો વિધિ સ્ટોર્સ નીચે અંડરલાઈન કરો વિધિ સ્ટોર્સ આપણે માટે ગ્રાહક છે એટલે ગ્રાહકનું નામ લખવું પડશે આ માલનું ઉધાર વેચાણ છે એટલે આ વ્યવહાર નોંધવામાં આવશે પણ મજૂરી આમાં ચડાવવામાં આવશે નહીં 9,500 માં 400 એડ થશે નહીં તો 400 રૂપિયા ક્યાં નોંધવા દેવા મજૂરીના આપણે તો બિલ બનાવી નાખ્યું 9,500 વત્તા મજૂરી સાથેનું બિલ બનાવ્યું આપણે મજૂરીના પૈસા એના વતી ચૂકવા છે આપણે નો ખર્ચ ભોગવવાનો હોય તો એ તો બિલમાં ચડાવી દેવાના છે બિલમાં ચડાવી દેશો એટલે ત્યાંથી પૈસા કવર થઈ જશે પણ અત્યારે તો આપણે રોકડેથી ચૂકવા તો 400 રૂપિયા આમાં નથી આવ્યો જુઓ તો 400 રૂપિયા ક્યાં નોંધશો તો કે તમારે લખવાનું તારીખ 8 માં ચૂકવેલ મજૂરી ક્યાં નોંધાશે રોકડ મેળમાં નોંધાશે યાદ રાખજો તમે તારીખ 8 માં જે 400 રૂપિયા મજૂરીના રોકડેથી ચૂકવા ને એ વેચાણ નોંધમાં નથી આવ્યા જુઓ એને આપણે રોકડેથી ચૂકવા રોકડના બધા વ્યવહારો ક્યાં નોંધાય રોકડ મેળમાં નોંધાય તો રોકડ મેળમાં તમારે લખવું પડશે અહીં લખી દેવું પડશે આઈડેન્ટિફાઈ કરશે વિદ્યાર્થી કે ખાલી અહીંયા 9,500 જ લેવાના છે અને બાકીના 400 રૂપિયા તમારે ક્યાં નોંધવાના છે રોકડ મેળમાં નોંધવાના છે પછી તારીખ પેજ નંબર 153 ઉપર આવી જાઓ તારીખ 12 રૂપિયા 15,000 ના માલનું વેચાણ કર્યું તો જુઓ માલના એમાં વેપારી કોઈ પેઢીનું નામ નથી વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી રોકડ શબ્દનો ઉલ્લેખ નથી એટલે કેવો વ્યવહાર કહેવાય બોલો મેં તમને બીજા ચેપ્ટરમાં શીખવાડી દીધું જે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય વ્યક્તિના નામનો ઉલ્લેખ ન હોય કે કોઈ પેઢીનો ઉલ્લેખ ન હોય તો કેવો વ્યવહાર ગણાય એ રોકડ વ્યવહાર કહેવાય રોકડ વ્યવહારની નોંધ ક્યાં થાય જો મેં લખ્યું માલનું રોકડેથી વેચાણ હોય કે મિલકતનું રોકડેથી વેચાણ હોય તો ક્યાં નોંધાય રોકડ વેળમાં નોંધાય વેચાણ નોંધમાં નોંધાશે ને વેચાણ છે પણ રોકડેથી વેચાણ છે રોકડેથી વેચાણ નોંધાશે નહીં માત્ર ઉધાર વેચાણ હોય તો જ નોંધવાનું આવશે એટલે આપણે તારીખ 12 ઉપર ચોપડી નાખીએ અને નીચે નોંધમાં લખવું પડશે તારીખ 12 રોકડેથી વેચાણ છે તેથી ક્યાં લખાશે તેથી રોકડ મેળમાં નોંધાશે યાદ રાખજો રોકડેથી વેચાણ કર્યું હોય તો ક્યાં નોંધાય રોકડ મેળમાં નોંધાય ખરીદ વેચાણ નોંધમાં નોંધાશે નહીં વેચાણ નોંધમાં તો માત્ર ઉધાર વેચાણ જ નોંધાય છે રોકડ વેચાણ રોકડ મેળમાં નોંધાય છે એટલે તારીખ 12 પર ચોપડી મારી દેજો તારીખ 15 રૂપિયા 10,000 નું યંત્ર ક્રીમાને 3,000 માં વેચી દીધું 10,000 નું યંત્ર ક્રીમાને યંત્ર નીચે અંડરલાઈન કરો યંત્ર એ મિલકત છે તો મિલકતનું રોકડેથી વેચાણ કરો કે મિલકતનું ઉધાર વેચાણ કરો અહીંયા તો માત્ર માલનું વેચાણ જ હોવું જોઈએ તો માલનું વેચાણ નથી આ તો યંત્ર છે મિલકતનું વેચાણ છે મિલકતનું વેચાણ રોકડેથી કરેલું જો કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી રોકડ શબ્દનો ઉલ્લેખ નથી એટલે રોકડ વ્યવહાર જ છે માલની મિલકતની રોકડેથી વેચાણ કર્યું છે તો મિલકતનું રોકડેથી વેચાણ કર્યું હોય તો એ ગમે એટલામાં કર્યું 10,000 નું યંત્ર 3,000 માં વેચો યંત્ર વેચતા રોકડ આવી છે તો રોકડ વ્યવહાર તમારે ક્યાં નોંધવાના હોય રોકડ વ્યવહાર અને તમારે વેચાણ નોંધમાં નોંધ થશે નહીં તો તમારે અહીં નોંધમાં લખી દેવું પડશે કે શા માટે અહીંયા નહીં આવે તો કે અહીં લખવાનું તારીખ 15 યંત્ર કાઉન્સમાં મિલકત યંત્ર એ ધંધા માટે શું છે મિલકત છે જેમ ફર્નિચર મિલકત છે યંત્ર એ મિલકત છે યંત્ર મિલકત અને યંત્રનું વેચાણ હોવાથી યંત્રનું રોકડેથી વેચાણ હોવાથી ક્યાં નોંધ થશે રોકડ મેળમાં નોંધાશે યાદ રાખજો યંત્રનું રોકડેથી વેચાણ કર્યું છે તો યંત્રનું રોકડેથી વેચાણ કર્યું હોય તો રોકડ મેળમાં એની નોંધ કરવી પડે આપણે અહીંયા નોંધી શકીએ નહીં એટલે આ 15 ની તારીખ ઉપર ચોપડી મારી દેજો તારીખ 23 સિમોલીને રૂપિયા 15,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો અને સિમોલીએ 50% નાણાં તરત જ ચૂકવી આપ્યા બિલ નંબર 90 બરાબર સમજો તારીખ 23 આવશે કે નહીં એના માટે મુદ્દા નંબર 4 લાગુ પડશે આપણે એને માપદંડ જોઈ લઈએ સિમોલી નામનો એક ગ્રાહક છે એમને આપણે 15,000 નો માલ અંડરલાઈન કરો માલ એ નીચે અંડરલાઈન કરો વેચ્યો એ નીચે અંડરલાઈન કરો અને સિમોલીએ આપણને 50% નાણાં તરત જ ચૂકવી આપ્યા સિમોલી ગ્રાહક છે
એને 15,000 નો માલ વેચ્યો, 10% વેપારી વટાવે. સિમોલી આપણે 50% નાણાં ચૂકવી આપ્યા એટલે 50% રોકડનો વ્યવહાર કહેવાય, 50% એટલે અડધો વ્યવહાર. એનો અર્થ એમ સમજી શકાય, એનું અર્થઘટન કે અડધો રોકડ વ્યવહાર છે તો બાકીનો અડધો વ્યવહાર સાફ ઉપરનો છે. તો અડધો અહીં આપણે નોંધ લખી છે, બરાબર, યાદ રાખજો આ મુદ્દા. અડધો વ્યવહાર રોકડ વ્યવહાર હોય અને અડધો વ્યવહાર ઉધાર વ્યવહાર હોય તો તેને સંપૂર્ણ ઉધાર વ્યવહાર ગણીને વેચાણ નોંધમાં તેની નોંધ થાય છે. પણ રોકડ વટાવ, વેપારી વટાવ બાદ કરીને એટલે આપણે નોંધમાં નીચે લખીશું કે અમે અડધો રોકડ વ્યવહાર છે અને અડધો ઉધાર વ્યવહાર, તેને સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને વેચાણ નોંધમાં નોંધ કરી છે. તો કુલ માલ કુલ કિંમત કેટલી? તો જુઓ 15,000 કુલ કિંમત છે, બરોબર છે. માલની કુલ કિંમત કેટલી? 15,000. 15,000 માંથી વેપારી વટાવ કેટલો બાદ કરવાનો? તો કે 10%. તો કે 10% બાદ કરો, 10% વેપારી વટાવ એટલે 15,000 માંથી 1,500 બાદ કરો, 15,000 ના 10% એક શૂન્ય કાઢ નાખો એટલે 1,500 રૂપિયા. 1,500 બાદ કરો એટલે કેટલા વધે? 13,500. એને શું કહેવાય? ચોખ્ખી રકમ. માલની ચોખ્ખી રકમથી હંમેશા આપણે નોંધ કરતા હોઈએ છીએ. તો 13,500 એ આપણી માટે માલની ચોખ્ખી રકમ છે. બીજું ખાસ યાદ રાખો, હંમેશા એવું યાદ રાખો કે અડધો રોકડ વ્યવહાર હોય અને અડધો સાફ ઉપરનો વ્યવહાર છે. તો તમારે એને સંપૂર્ણ સાફ ઉપરનો વ્યવહાર માનીને અને વેચાણ નોંધને એની નોંધ કરીશું આપણે. તો જો 13,500 થી આપણે નોંધ કરીશું અને નીચે આપણે અહીંયા લખી નાખશું. અહીંયા યાદ કરી તારીખ 23 અડધો વ્યવહાર રોકડ અને અડધો વ્યવહાર સાખ પર છે તેની સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને વેચાણ નોંધમાં નોંધ કરેલ છે. બરાબર સમજો. અડધો વ્યવહાર રોકડ વ્યવહાર છે, 50% નાણાં આપણને મળી ગયા છે, 50% બાકી છે. તો અડધો વ્યવહાર રોકડ છે, અડધો વ્યવહાર સાફ ઉપરનો છે. આપણે એને સંપૂર્ણ ઉધાર વેચાણ માનીને આપણે આને નોંધ કરીશું. સિમોલી નીચે અંડરલાઈન કરજો, તારીખ 23 ને રાઈટ કરી નાખો. સિમોલી આપણા ગ્રાહક છે તો આ ખાનામાં તમારે સિમોલીનું નામ લખવાનું, તારીખ 23 સિમોલી ખાતે. તો સિમોલી ખાતે તમે લખી નાખો અને બિલ નંબર લખી નાખો 90. અને માલની ચોખ્ખી રકમ કેટલી લખશો? તો કે વેપારી વટાવ બાદ થઈ જાય પછી. તો 15,000 માંથી તમે 1,500 બાદ કરી નાખો એટલે 13,500 વધશે. તો 13,500 તમારે નોંધ કરવાની થશે. આ માલની ચોખ્ખી રકમ. યાદ રાખો, અડધો વ્યવહાર રોકડ વ્યવહાર છે, અડધો સાફ ઉપરનો, છતાં આપણે એને સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને આપણે એની નોંધ કરેલી છે અને નીચે મેં નોંધ પણ લખી દીધી. તારીખ 23 અડધો વ્યવહાર રોકડ અને અડધો વ્યવહાર સાફ પર છે, તેને સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને વેચાણ નોંધ કરેલી છે. તમારે પણ એની નોંધ લખવાની થશે. તો સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને એની નોંધ થઈ ગઈ. બિલ નંબર પણ એવું લખાઈ ગયું. બિલ નંબર આપ્યું છે તો લખવાનું, ન આપ્યું તો નહીં લખવાનું. ત્યાર પછી એટલે 23 તારીખને રાઈટ કરો. તારીખ 28 રીતિને 20,000 ના માલનું વેચાણ 10% રોકડ વટાવ રોકડેથી કરી અંડરલાઈન કરો. રોકડ વ્યવહાર એવું લાગે છે, રોકડેથી શબ્દ આવ્યો જો. રીતિ નામના ગ્રાહક છે, આપણે એને 20,000 ના માલનું વેચાણ 10% રોકડ વટાવ રોકડેથી વેચાણ કરીએ. છેલ્લે શબ્દ વેચ્યો જો, વેચ્યું કરી એવું લખ્યું. તો કે વેચાણ એવો શબ્દ છે. તો રોકડ વ્યવહારની નોંધ તો આપણે રોકડ મેળમાં કરીએ છીએ. અહીં તો માલની માત્ર ઉધાર વેચાણના વ્યવહારની જ નોંધ થાય છે. રોકડ વેચાણની નોંધ થતી નથી. રોકડ વેચાણની નોંધ થાય ખરા, પણ ક્યાં થાય? રોકડ મેળમાં. અને તારીખ 28 ને ચોકડી મારી દેજો. આપણે નીચે નોંધમાં લખી નાખીએ તારીખ 28 રોકડ વેચાણ હોવાથી ક્યાં નોંધ થશે? રોકડ મેળમાં નોંધાશે. યાદ રાખો, રોકડ વેચાણ હોવાથી તારીખ 28 રોકડ વેચાણ હોવાથી રોકડ મેળમાં નોંધાશે. વેચાણ નોંધમાં નોંધાશે નહીં, કેમ કે રોકડ વેચાણ છે. રોકડ વેચાણ તો રોકડ મેળમાં જાય. ઉધાર વેચાણ હોય તો જ વેચાણ નોંધમાં આવે. તારીખ 29 બરાબર સાંભળજો. મિત પાસેથી 15,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. મિત નામનો એક ગ્રાહક છે, આપણને ત્યાંથી આપણને ઓર્ડર મળ્યો. મિતભાઈ આપણને કીધું કે અમને માલ મોકલી આપજો. તો આપણે માટે વેચાણ થશે, મિત માટે ખરીદી થશે. પણ હજી તો ઓર્ડર મળ્યો જ છે, આપણે એને માલ મોકલ્યો નથી કે નાણાં મળ્યા નથી. એટલે આજે તારીખ 29 એ બિન આર્થિક વ્યવહાર કહેવાશે. ઓર્ડર મળ્યો, અંડરલાઈન કરો. ઓર્ડર મળ્યો એટલે આપણે માટે વેચાણનો ઓર્ડર છે. તો ઓર્ડર મળ્યો હોય ને તો એ વેચાણનો ઓર્ડર પણ બિન આર્થિક કહેવાય. ઓર્ડર એવો શબ્દ આવે ને એટલે તમારે એને બિન આર્થિક વ્યવહારમાં લેવાનું છે. તો તારીખ 29 ની આપણે ક્લેરિફિકેશન કરી લઈએ. તારીખ 29
બિન આર્થિક વ્યવહાર છે, બિન આર્થિક વ્યવહાર છે, નોંધાશે નહીં. બિન આર્થિક વ્યવહારનું નામ તો આપણે બીજા ચેપ્ટરમાં, ત્રીજા ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરમાં ભણી ગયા કે બિન આર્થિક વ્યવહારનું નામ ચોપડે લખાતું નથી. કેમ કે હિસાબી દ્રષ્ટિએ તેનું મહત્વ નથી. તેમાં વ્યવહારમાં સંકળાયેલા બે ખાતા મળતા નથી. જ્યાં સુધી બે ખાતા ન મળે ત્યાં સુધી આપણે એનું નામ લખી ચોપડે નોંધી ન શકીએ. એટલે કે ઉધાર જમાના તબક્કામાંથી પસાર નથી થતો. એટલે કે આર્થિક નથી, તે બિન આર્થિક વ્યવહાર છે. આર્થિક વ્યવહારનું નામ લખીએ, બિન આર્થિક વ્યવહારનું નામ લખતા નથી. કેમ કે મિત પાસેથી ઓર્ડર જ મળ્યો છે, આપણે એને માલ મોકલ્યો નથી કે 15,000 રૂપિયા મળ્યા નથી. ભવિષ્યમાં જ્યારે મળે, જ્યારે માલ મોકલીએ ત્યારે એ આર્થિક વ્યવહાર ગણાશે. તારીખ 30 વ્રજને 30,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, બિલ નંબર 55. તો વ્રજ અંડરલાઈન કરો. વ્રજ નામની એક વ્યક્તિ છે અને માલ એમ નીચે અંડરલાઈન કરો, પછી વેચ્યો એમ નીચે અંડરલાઈન કરો. જો સાખ ઉપરનો વ્યવહાર સાબિત થઈ ગયો. કેમ? વ્યવહારમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, બરાબર સમજો. રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. એટલે કેવો વ્યવહાર કહેવાય? કે ઉધાર વ્યવહાર કહેવાય, સાખ ઉપરનો જ વ્યવહાર કહેવાય. પણ વેપારી વટાવ બાદ કર્યા પછી માલની ચોખ્ખી રકમથી એની નોંધ થશે. તો વ્રજ તારીખ 30 છે ને, એને રાઈટ કરો. તારીખ 30 આપણે લઈશું. વ્રજ આપણે માટે ગ્રાહક છે, તો ગ્રાહકનું નામ આપણે લખી નાખીએ. એની પહેલા આપણે માલની ચોખ્ખી રકમ જોઈ લઈએ. જો 30,000 રૂપિયા કુલ કિંમત. માલની કુલ કિંમત કેટલી? તો કે માલની કુલ કિંમત 30,000. હંમેશા કુલ કિંમત ઉપર વેપારી વટાવ ગણે છે. કેટલા ટકા? 10%. તો 10% વેપારી વટાવ 30,000 ના 10% બોલો કેટલા થાય? 3,000. 3,000 બાદ કરો એટલે કેટલા વધે? 27,000. એને શું કહેવાય? તો કે ચોખ્ખી રકમ. હંમેશા તમારે ચોખ્ખી રકમથી નોંધ કરવાની છે. ક્યારે? વેપારી વટાવ બાદ કરીને. વેપારી વટાવ બાદ થઈ ગયો છે તો 27,000 થી તમારે તમારા ચોપડામાં નોંધ કરવાની છે. અને ગ્રાહકનું નામ છે વ્રજ. અને સાખ ઉપરનો વ્યવહાર કેમ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, તો એ વ્રજથી લાભ લેનાર છે. તો આપણે અહીંયા નામ એવું હતું કે વેચાણ નોંધનું બીજું નામ ઉધાર નોંધ છે. શા માટે? તો કે જ્યારે આપણે ગ્રાહકને ઉધાર વેચાણ કરીએ ત્યારે એ ગ્રાહકનું નામ આપણા ચોપડામાં ઉધાર રાખીએ. કેમ કે લાભ લેનાર છે. લાભ લેનાર ખાતે ઉધાર કરવાના, એમના નામના ખાતા આપણા ચોપડામાં ઉધાર રાખીએ છીએ, એમના નામના ખાતા. એટલે વ્રજ ખાતે ઉધાર થાય ને વેચાણ ખાતે જમા થાય. એટલે આપણે અહીંયા એનું નામ બીજું, વેચાણ નોંધનું બીજું નામ આપણે ઉધાર નોંધ રાખ્યું છે. તો હવે વ્રજ એ ગ્રાહક છે, તો આપણે એની નોંધ કરી લઈએ. તારીખ 30 આવશે તો અહીં લખવાનું વ્રજ ખાતે અને બિલ નંબર આપ્યું છે 55. તો બિલ નંબર લખવાનું 55 અને માલની ચોખ્ખી રકમ લખવાની છે 27,000. તો વ્રજ નો વ્યવહાર છે એ ઉધાર વ્યવહાર છે, એટલે આપણે ચોપડે નોંધી લેવાનો છે. એટલે એ 27,000 માલની ચોખ્ખી રકમ આપણે નોંધાય. તારીખ 30 આપણે છેલ્લી છે, તો 30 તારીખ છેલ્લી હોય તો પછી આપણે હવે આગળ વધવાનું નથી. એટલે કે આપણે જૂન મહિનાના વ્યવહારો નોંધાય. જૂન મહિનાના વ્યવહારમાં આટલા છે ને વ્યવહારો, આ 1લી તારીખ, 8મી તારીખ, 23 તારીખ ને 30મી તારીખ, એ આપણે માટે માલનું ઉધાર વેચાણ હતું. શું હતું? માત્ર માલનું ઉધાર વેચાણનો વ્યવહાર હતો, એટલે આપણે નોંધ્યા. બાકીના તારીખ 8, 12, 15, 23, 28, 30 એ વ્યવહારો કેમ ન નોંધ્યા? એ વ્યવહારો નોંધવાના જ છે. એ આર્થિક જ છે, પણ એ કા રોકડ મેળમાં જશે. રોકડ વ્યવહારો બધા રોકડ મેળમાં વયા ગયા હશે અને એના સિવાયના જે વધે એ બધા ખાસ આમનામમાં વયા ગયા હશે. અને આના પછીનું ચક્ર એના પછીના ચક્રમાં વયા જશે. અહીં તો માત્ર માલની ઉધાર વેચાણનું જ નોંધ કરવાની હતી. હવે તમારે આનો સરવાળો કરવાનો છે. એટલે આપણે જૂન મહિનાનું કુલ ઉધાર વેચાણ મળશે. જુઓ, આ 2 શૂન્ય અહીં લખું છું, પછી 5 ને 5 10 નું શૂન્ય લખું છું, અહીંયા 9 ને 10 10 ને 10 20 નું શૂન્ય લખું, બીજા પડી 2 2 4 4 ને 6 ને 7. તો કુલ ઉધાર વેચાણ કેટલું મળે? 70,000 રૂપિયા જૂન મહિનાનું કુલ ઉધાર વેચાણ મળે. તો વેચાણ હોય તો સામે ગ્રાહકો હોય કે નહીં? સામે કોણ ગ્રાહકો હતા? આ 4 ગ્રાહકો છે. આપણા ગ્રાહકનું નામ જો નેહા ને 20,000 નું માલનું ઉધાર વેચાણ કરેલું છે. વિધિ સ્ટોર્સ ને આપણે 9500 ના માલનું ઉધાર વેચાણ કર્યું છે. સિમોલી ને આપણે 13,500 નું માલનું ઉધાર વેચાણ કર્યું છે. વ્રજને આપણે 27,000 ના માલનું ઉધાર વેચાણ કર્યું. આખા મહિનાનું ઉધાર વેચાણનો સરવાળો કર્યો ને જૂનનો, તો આપણે 70,000 ના માલનું કુલ ઉધાર વેચાણ કર્યું. તો આ 4 ગ્રાહકોના ખાતા આપણા ચોપડામાં ઉધાર આવી ગયા છે. કેમ કે આપણું લેણું છે, આપણા એ દેવાદારો બને છે, આપણે એમના લેણદારો છીએ. તો 4 ગ્રાહકો એટલે દેવાદાર, એટલે વેચાણ નોંધનું બીજું નામ આપણે ઉધાર નોંધ રાખ્યું છે. તો 4 ગ્રાહકો ઉધાર, તે વેચાણ ખાતે જમા 70,000. કેમ કે 4 આપણે વેચાણ કર્યું તો 4 વાર વેચાણ ખાતે જમા લખવાની જરૂર નથી. આ 4 ખાતા ઉધાર અને તે વેચાણ ખાતે જમા 70,000. તો બાકીના વ્યવહારો તમારે આવી રીતે વેચાણ નોંધ તૈયાર થઈ જાય. સાદી વેચાણ નોંધ છે, એ વેચાણ નોંધ તૈયાર થઈ જાય એટલે બાકીના તમારા વ્યવહારો નીચે નોંધમાં લખવાના છે.
હવે આના જેવું જ ઉદાહરણ હું તમને આપું છું હોમવર્કમાં. ઉદાહરણ 4 છે, તો એ હોમવર્કમાં એ લખું છું. તમારે હોમવર્કમાં શું કરવાનું, તો કે તમારે પહેલા હું તમને પીડીએફ મોકલી આપીશ લેક્ચર નંબર 3 એ પ્રમાણે તમે હોમવર્ક કરજો. તો હોમવર્કમાં તમારે ઉદાહરણ 4 કરવાનું છે. પેજ નંબર 134 ઉપર છે અને એમાં લખ્યું છે શ્રી જગદીશ હાર્ડવેર સ્ટોર છે, હાર્ડવેર સ્ટોર્સ છે. આ તમારે હોમવર્કમાં તમારું કેસ બન્યું છે. પહેલા તમારે દાખલા નંબર 7 કરવાનો થાય. પહેલા એની બધી ધ્યાનમાં રાખવાના મુદ્દા ઉતારી લેવા પડશે ફેરબુકમાં. ઈ ઉતરી જાય પહેલા નમૂનો ઉતારવાનો સાદી વેચાણનો, પછી એના મુદ્દા ઉતારવાના 1 થી 7. ઈ ઉતરી જાય પછી દાખલા નંબર 7 કરવાનો છે. હું તમને પીડીએફ માં ફોટો પાડી મોકલી આપીશ. ઈ થઈ જાય 7મો દાખલો. પછી તમારે ઉદાહરણ 4 કરવાનું. ઉદાહરણ 2 અને 3 નથી કરવાનું, સીધું ઉદાહરણ 4 કરવાનું. સાદી ખરીદ નોંધ અને સાદી વેચાણ નોંધ તરફ જ આગળ વધશું આપણે. અને સામે સાદી ખરીદ પરત નોંધ અને સાદી વેચાણ પરત નોંધ જ આપણે કરવાની છે. તો દાખલા નંબર 4 થઈ ગયો. સાંભળજો, 5મો અને 6મો નથી કરવાનો. આ 7મો દાખલો સીધો આવી ગયો. તો આટલું તમારે હોમવર્ક કરવાનું રહેશે. તો આપણો લેક્ચર નંબર 3 અહીંયા પૂર્ણ થાય છે.